હેલો ક્યુટીઝ, વેલકમ ટુ માય મિની વ્લોગ. આજે મારે કિચનનું એટલું બધું કામ હતું એટલે એટલું ફટાફટ થાય છે. ફટાફટ તો નહીં પણ વિડીયો ફાસ્ટ છે. અને અહીંયા અમારા સાહેબ કે લાવ હું તમને બી થોડી મમ્મા હેલ્પ કરાવી દઉં. તો બચારાએ મને હેલ્પ કરાવી થોડી ઘણી, બહુ ઘણા એમને કપડાં ફોલ્ડ કરી નાખ્યા. પછી મેં અહીંયા ફટાફટ વાળી નાખ્યા. ત્યાં સુધી અમારા સાહેબ આવી ગયા હતા. એમને આદિલ કાદરીનું પરફ્યુમ મંગાવ્યું હતું, એટલા માટે ફાઇનલી આવી ગયું હતું. એ ઘણા ટાઈમથી વેઇટ કરતા હતા. અને એનું પેકેજિંગ, ઓ માય ગોડ, એટલું મસ્ત પેકેજિંગ હતું અને સ્મેલ તો ઓર જબ્બર હતી. હું તો બીજી દુનિયામાં જતી રહી. પછી અમારા ચા નાસ્તો, સાંજનો ટાઈમ થઈ ગયો તો ચા નાસ્તાનો. અને જિંદગીમાં અમારા સાહેબે પહેલી વાર કિચનમાં પગ મૂક્યો છે, કારણ કે ગાર્લિક બ્રેડ એટલી સુપર બનાવે છે ને, પણ કોઈ દી બનાવતા નહોતા. અને આજે ફર્સ્ટ ટાઈમ બનાવી છે એમને. મેં કીધું હવે તમે જ બનાવો આજે. તો હું એમની મસ્તી કરતી હતી કે મજા આવી ને ભાઈ કિચનમાં પગ મૂકીને, અમારે આટલું જ કામ હોય છે ડેલી. હા, તેવી રીતે મસ્તી કરતા કરતા અમારો ટાઈમ ક્યાં જતો રહ્યો અમને ખબર જ ના પડી. અમારે થોડું ઘણું કામ હતું અને એમ બી આજે સન્ડે હતો એટલે અમે નીકળી હતા પછી બહાર. પહેલાં તો સૌથી પહેલાં અમે જવાના હતા મેડીમાએ દર્શન કરવા, કારણ કે ત્યાં જો વિડીયો અલાઉડ નથી, શૂટિંગ બી અલાઉડ નથી, કશું અલાઉડ નથી. અમે દર્શન કરીને નીકળી ગયા હતા મોલ તરફ રવાના થવા, કારણ કે અમારે થોડી ઘણી શોપિંગ કરવાની હતી એટલે. અને દેવરાતને બી અમે સાથે લઈ લીધો હતો. એને તો આજે ફૂલ મસ્તી થઈ ગઈ ભાઈ, એટલે બંને છોકરાઓને એટલી મજા આવી ગઈ. ચલો હવે મળીએ આગળના મિની વ્લોગમાં. તમે ફોલો કરી દેજો, લાઇક કરી દેજો, શેર કરી દેજો. બાય બાય, ટાટા, સી યુ, જય શ્રી રામ, જય માતાજી.